નમસ્કાર મિત્રો, BSM1માં એડમિશન લીધેલા તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી અને શ્રીમતી PK કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણમાં હું ગુજરાતી વિભાગમાંથી ડૉક્ટર BM દેસાઈ આપનું હૃદયથી સ્વાગત કરું છું. હું ગુજરાતી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવાઓ બજાવું છું. MA MPhil અને PhDના વિદ્યાર્થીઓનો ગાઈડ પણ છું. તો સર્વપ્રથમ તમને આ કોલેજમાં એડમિશન લેવા માટે હૃદયથી આવકારું છું, આભાર માનું છું. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ઓનલાઈન શિક્ષણ અમલમાં આવ્યું છે. એટલે આપણે અત્યારે વિડીયોના માધ્યમથી BSM1નું શિક્ષણ મેળવતા રહીશું. નવાયેલા વિદ્યાર્થીઓની કમનસીબી છે કે આવતાની સાથે જ એમને ઓનલાઈન શિક્ષણનું મેળવવાનું થયું. નવા આવેલા વિદ્યાર્થીઓ BSMમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ઉત્તર ગુજરાતની નંબર 1 કોલેજમાં એડમિશન લીધું છે, જે તમારું સદભાગ્ય છે, તમારું નસીબ છે. તમે નસીબદાર છો કે આવી મોટી કોલેજમાં એડમિશન લીધું છે. તમારા શિક્ષણનું આ ત્રીજું મહત્ત્વનું સ્ટેજ આવ્યું. સૌપ્રથમ તમે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, પછી માધ્યમિક શિક્ષણ મેળવ્યું અને હવે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો છે. ઉચ્ચ શિક્ષણ લેવા માટે તમે સજ્જ છો જ. તમને વિડીયો મારફતે તમામ માહિતી મળતી રહેશે. જ્યાં સુધી રેગ્યુલર શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી આપણે વિડીયો માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા રહીશું. ઉચ્ચ શિક્ષણ મેળવવાની સાથે સાથે તમે એક સપનું પણ લઈને આવ્યા હશો. એ સપનું સાકાર થાય અને સાકાર કરવા માટે તમારે દરેક વિડીયો અને અધ્યાપકના માર્ગદર્શનથી તમે તમારું સપનું પૂર્ણ કરી શકો છો. મહેનતની જરૂર છે. આત્મવિશ્વાસ, આત્મબળ માણસને મહાન બનાવે છે. કાળા માથાનો માનવી શું ન કરી શકે? માણસે હવામાં ઉડવાની કલ્પના કરી હશે. એના પરિણામ સ્વરૂપ આપણે વિમાન, એરોપ્લેન, હેલિકોપ્ટરમાં ઉડી શકીએ છીએ. દરેકના મગજ સરખા છે, પણ તેનો ઉપયોગ કરતા આવડે તો જીવનમાં સફળ થવાય. મગજને કશે જેટલી મહેનત કરે, જેટલું સજાગ રહે, એટલો એનો જીવનમાં ફાયદો થાય. હવે આપણે આપણી કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર થઈશું. તો અમારી કોલેજમાં જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે, જે તમારા સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. આપણી કોલેજમાં NCC યુનિટ પણ ચાલે છે, જેમાં જોડાઈ શકો છો. NCCનું સર્ટી વિવિધ નોકરીમાં ઉપયોગી છે. NCCના સર્ટીના માર્ક્સ પણ ગણાતા હોય છે, એટલે એમાં આપ જોડાઈ શકો છો. આ ઉપરાંત NSS શિબિરનું પણ આયોજન થાય છે. NSS પણ ચાલે છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિ પણ ચાલે છે. વક્તૃત્વ સ્પર્ધા, સ્પોર્ટ, નિબંધ, મહિલા સેલ જેવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. સ્પોર્ટમાં તમે જોડાઈ શકો છો. મહિલા સેલમાં પણ જોડાઈ શકે છે વિદ્યાર્થિનીઓ, જેમાં મહેંદી, વાનગી, સીવણ સ્પર્ધા શીખવાડવામાં આવે છે. નિઃશુલ્ક શીખવાડવામાં આવે છે. આપણી કોલેજમાં એક વિશેષતા રહી છે કે આપણી કોલેજ રમતગમત ક્ષેત્રમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 17 વર્ષ સુધી સતત જનરલ ચેમ્પિયનશિપ જાળવી રાખી છે, જે આપણી સંસ્થાનું ગૌરવ છે, જે એક રેકોર્ડ છે. તાજેતરમાં જ 74મા સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણી જ કોલેજની વિદ્યાર્થિનીઓ હાજીપુર ગામનું ગૌરવ વધાર્યું છે. એ બે વિદ્યાર્થિનીઓ હાજીપુર ગામનું ગૌરવ અને અમારી
1500 મીટર દોડની ખેલાડી પટેલ ઇનલ એ સતત 3 વર્ષ ગુજરાત રાજ્ય ચેમ્પિયન રહી હતી. તે માટે આજે 74મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે પાટણ ખાતે મંત્રી શ્રી દિલીપજી ઠાકોર દ્વારા રાજ્ય કક્ષાનો જુનિયર જયદીપસિંહ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી. બીજી વિદ્યાર્થીની પણ હાજીપુરની છે. તેને પણ હાજીપુર ગામનું ગૌરવ. ઠાકોર નિરમાએ પૂના ઇન્ટરનેશનલ ફૂલ મેરેથોન 42 કિલોમીટરમાં ઓલ ઓવર વુમેનમાં 4th નંબર અને ઇન્ડિયા કેટેગરીમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો હતો. તેને આજે પૂના મેરેથોન કમિટી દ્વારા 1,75,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું. એટલે આપણા ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ગાયક બન્યા છે, સારા વાજિંત્રો વગાડી શકે છે. પૂજા બારોટ સરસ ગાય છે, એને કોલેજનું નામ રોશન કર્યું છે. ધવલ, નીલ વગેરે આપણા વાજિંત્રો વગાડે છે, એમના પણ એમનું ગૌરવ રહેલું છે. અભ્યાસની સાથે સાથે કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ વ્યક્તિત્વ ઘડતર કરી શકો છો. દરેક વિદ્યાર્થી કોલેજમાં ચાલતા વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ. જે વિદ્યાર્થીઓ જેમાં રસ હોય એ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે છે. આપણી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ શિક્ષણ આપવામાં આવે છે. એના પણ ક્લાસો લેવાય છે, જે એક સરસ બાબત છે. આપણી લાઇબ્રેરી પણ વિશાળ છે. ઉત્તર ગુજરાતમાં મોટામાં મોટી અને સારામાં સારી લાઇબ્રેરી આપણી કોલેજની છે, જે ઓનલાઈન સગવડ પણ ઉપલબ્ધ કરાવે છે. રીડિંગ રૂમ પણ સરસ છે, જ્યાં બેસી તમે પોતાનો અભ્યાસ કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વાંચી શકો છો. આપણી લાઇબ્રેરીમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઉપલબ્ધ છે. એટલે આપણી કોલેજમાં ચાલતી આ વિવિધ પ્રવૃત્તિઓ વિશે તમને માહિતગાર કર્યા. હવે આપણે તમારા અભ્યાસના પેપરો વિશે માહિતી મેળવીશું. તમારે મુખ્ય વિષય ગુજરાતી, તો ગુજરાતી પેપર CC 101 અને 102 ભણવાના રહેશે. CC કોલ કમ્પલસરી 101 અને કોલ કમ્પલસરી 102 ગુજરાતીના 2 પ્રશ્નપત્ર ભણવાના રહેશે. તમે જે પ્રથમ ગણનો વિષય રાખ્યો હોય એના પણ 2 પેપર ભણવાના રહેશે. એનું નામ CE કોર ઇલેક્ટ્રિક 101, CE 102 કોર ઇલેક્ટ્રિક 102. આ ઉપરાંત EOનું પેપર પણ ભણવાનું રહેશે. ફરજિયાત અંગ્રેજી અને સંસ્કૃત પણ ભણવાનું રહેશે. આટલી માહિતી મેળવ્યા પછી આપણે તમારા અભ્યાસક્રમ વિશે જોઈએ. તો તમારે BA Sem 1 પેપર 102 CC 102 જે મારે લેવાનું છે, જેનો અભ્યાસક્રમ આપણે જોઈએ. જેમાં ઈચ્છાવર નવલકથા છે. ઈચ્છાવરના લેખક છે રઘુવીર ચૌધરી. એનું પ્રકાશન રંગદ્વાર પ્રકાશન અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. અભ્યાસક્રમમાં તમને યુનિટ આ પ્રમાણે રહેશે. એકમ 1 સામાન્ય પરિચય. એમાં અર્વાચીન ગુજરાતીના પ્રમુખ ગદ્ય પ્રકારો, નવલકથા, લઘુકથા, એકાંકી, ટૂંકી વાર્તા, લલિત નિબંધ, નાટક વગેરેનું સ્વરૂપલક્ષી પરિચય મેળવવાનું રહેશે. એમાં બીજો પોઈન્ટ છે અલંકાર પરિચય. એમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દ્રષ્ટાંત, વ્યાજસ્તુતિ, અનન્વય, સજીવારોપણ, વ્યતિરેક, શ્લેષ અને વર્ણાનુપ્રાસ જેવા અલંકારનો અભ્યાસ કરવાનો રહેશે. એકમ 2માં પાઠ્યકૃતિના સાહિત્ય સ્વરૂપ નવલકથાનો વિસ્તૃત પરિચય મેળવવાનો રહેશે. 2માં સર્જક રઘુવીર ચૌધરીના જીવન અને સાહિત્યિક પ્રદાનનો પરિચય. 3 સર્જકનું
ઘડતર પરિબળો, સર્જકના ઘડતર પરિબળો. એકમ 3 સ્વરૂપ આધારિત કૃતિ સમીક્ષા. 2 કૃતિને આધારે સર્જકની સર્જન શક્તિનું મૂલ્યાંકન. યુગ સંદર્ભમાં કૃતિનું મૂલ્યાંકન. એકમ 4 કૃતિ આધારિત ટૂંક નોંધો. આ તમારો સિલેબસ અભ્યાસક્રમ થયો. હવે તમને થાય કે ગદ્ય કૃતિનો અભ્યાસ અર્વાચીન. તો અર્વાચીન એટલે કયો સમયગાળો? તો આપણી ગુજરાતી સાહિત્યની શરૂઆત 11મી સદીની આસપાસ થઈ. 11મી સદીથી 1850 સુધીના સમયગાળાને મધ્યકાલીન યુગ કહેવામાં આવે છે. 11મી સદીમાં હેમચંદ્રાચાર્યથી શરૂ કરી મધ્યકાળના છેલ્લા કવિ દયારામ સુધીના સમયગાળાને મધ્યકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકાલીન સાહિત્યની શરૂઆત હેમચંદ્રાચાર્ય સાહેબે, જેમાં આપણા ઉત્તર ગુજરાતી યુનિવર્સિટીનું નામકરણ થયું છે, એ હેમચંદ્રાચાર્યે શબ્દાનુશાસન અને વ્યાકરણના ગ્રંથો રચીને આ યુગની શરૂઆત થઈ. એના પછી મહત્ત્વના કવિ, આપણા ગુજરાતી સાહિત્યના આદિકવિ નરસિંહ મહેતાએ પદોનું વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું. તેમણે પ્રભાતિયા નામથી પદો રચ્યા છે. આ એમના પછી મીરાબાઈ પદોની રચના કરી છે. ભાલણ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. પ્રેમાનંદ આખ્યાન શિરોમણી આપણી ભાષાના મહાકવિ તરીકે ઓળખાય છે. તેમણે પણ આખ્યાનો વિપુલ પ્રમાણમાં રચ્યા છે. મધ્યકાળમાં શામળની પદ્ય વાર્તાઓ વખાણાય છે. પદ્ય વાર્તાનું સ્વરૂપ શામળે ખેડ્યું છે. ધીરા ભગતની કાફીઓ, બોજાના ચાબખા, અખ્ખાના છપ્પા, દયારામની ગરબીઓ, વલ્લભના ગરબા વગેરે સાહિત્ય સ્વરૂપો અને મધ્યકાલીનમાં રચાયા છે. તો 1100થી 1850 સુધીના સમયગાળાને મધ્યકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મધ્યકાલીન યુગના છેલ્લા કવિ તે દયારામ. દયારામના અવસાન પછી 1852માં દયારામના અવસાન થયું, એટલે 1850થી અર્વાચીન યુગની શરૂઆત થઈ. અર્વાચીન યુગના આદ્ય નર્મદ અને દલપતરામ છે. તો આટલાથી આપણે 1850થી અર્વાચીન યુગની શરૂઆત થઈ. એ બધા યુગ વિભાગો છે, જેમ કે 1850થી 1885 સુધારક યુગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં નર્મદ અને દલપતરામ મુખ્યત્વે છે. 1885થી પંડિત યુગની શરૂઆત થઈ, તે 1915 સુધી. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજીનું ગુજરાતમાં આગમન થયું, ભારતમાં આગમન થયું, એટલે 1915થી જે યુગની શરૂઆત થઈ તે યુગને ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. 1940 પછીના યુગને અનુગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. 1955થી આધુનિક યુગની શરૂઆત થઈ, જેના પ્રણેતા સુરેશ જોશી હતા. આ રીતે સાહિત્યની રચના થઈ. આ તમને ઇતિહાસ વિશે થોડી માહિતી આપ્યા પછી આપણે હવે એકમ 1 વિશે વાત કરીશું. તમારા અભ્યાસક્રમમાં ગુજરાતીના પ્રમુખ ગદ્ય પ્રકારો વિશે વાત કરીશું. એમાં નવલકથાનું સ્વરૂપ વિશે આપણે એકમ 2માં વાત કરવાના છીએ. એટલે આમાં એકમ 1માં નવલકથા વિશે નહીં વાત કરીએ, એ એકમ 2માં આવે છે. એટલે આપણે લઘુકથા, એકાંકી, ટૂંકી વાર્તા, લલિત નિબંધ, નાટક વિશે ચર્ચા કરીશું. તો આપણે ટૂંકી વાર્તાના સાહિત્ય સ્વરૂપ વિશે જોઈશું. તો ટૂંકી વાર્તાનું સાહિત્ય સ્વરૂપ. પ્રાચીન અર્વાચીન સાહિત્ય સ્વરૂપ. સાહિત્યના સઘળા સ્વરૂપોમાં સૌથી વધારે પ્રાચીન સ્વરૂપ ટૂંકી વાર્તાનું છે. હિતોપદેશ, પંચતંત્રની વાતો, જાતક કથાઓ વગેરેમાં એના બીજ દેખાય છે. છતાં અર્વાચીન ટૂંકી વાર્તા એ પ્રાચીન ટૂંકી વાર્તાથી સાવ જુદી જ વસ્તુ છે, જુદી જ ચીજ છે. એક વિશિષ્ટ કલા પ્રકાર તરીકે સર્જકની અનુભૂતિમાં
એક સબર અને સચોટ માધ્યમ તરીકે આ અર્વાચીન ટૂંકી વાર્તાનો જન્મ ગુજરાતી સાહિત્યમાં તો છે 20મી સદીમાં થયો છે. એને આપણે ટૂંકી વાર્તાને સપ્તાંગી સૃષ્ટિ કહેવાય છે, કારણ કે એમાં 7 અંગો હોય છે, ઘટક તત્વો હોય છે, એટલે એના 7 અંગો બહુ મહત્ત્વના હોય છે. એને સપ્તાંગી સૃષ્ટિ તરીકે ઓળખશું. તો સ્વરૂપની દ્રષ્ટિએ ટૂંકી વાર્તા એ સપ્તાંગી સૃષ્ટિ છે. એમાં વસ્તુ, પાત્ર, સંવાદ, વાતાવરણ, ભાષા, શૈલી, રસ અને જીવન દર્શન જીવન દર્શનને અભિવ્યક્ત કરતી આ સપ્તાંગી સૃષ્ટિના તત્વોના સુભગ સમન્વયથી એક સુંદર આકાર ટૂંકી વાર્તામાં રચાતો આવે છે. હવે એના આપણે ઘટક તત્વો સ્વરૂપ લક્ષણોની વાત કરીશું કે એના 7 અંગો કયા. તો એમાં એક છે ટૂંકું પણ ચમત્કૃતિયુક્ત વસ્તુ. વસ્તુ એટલે પ્લોટ, કથા. નવલકથામાં વસ્તુ હોય, કથા હોય, વિષય વસ્તુ. ટૂંકી વાર્તામાં હોય. તો આપણે ટૂંકું પણ ચમત્કૃતિયુક્ત વસ્તુ વિશે ચર્ચા કરીશું. ટૂંકી વાર્તાનું અસ્તિત્વ વસ્તુ વિના સંભવી શકે નહીં. વસ્તુ એ ટૂંકી વાર્તાને શિલ્પને ખડું કરવાની પાલક છે. વસ્તુની પસંદગી પર જ ટૂંકી વાર્તાની સફળતાનો આધાર રહેલો છે. વસ્તુની પસંદગી માટે વાર્તાકાર પાસે જીવનનું વિશાળ ક્ષેત્ર પડેલું છે. જીવનના વિશાળ ફલકમાંથી ટૂંકી વાર્તાનો કર્તા કે સર્જક જે વસ્તુ પસંદ કરે છે તે પ્રમાણમાં ટૂંકું અને ચમત્કૃતિ સભર હોવું જોઈએ. ટૂંકી વાર્તાનું વસ્તુ ટૂંકું હોવાને કારણે એનું સંવિધાન કુશળતા માગી લે છે. ટૂંકી વાર્તા જે બિંદુથી શરૂ થાય ત્યાંથી જ આગળ વધીને અપ્રસ્તુત અંશોને લાવ્યા વિના એ જ રસબિંદુએ સમાપન પામવી જોઈએ. આ એનું વસ્તુ થયું ટૂંકી વાર્તાનું. હવે આપણે બીજો મુદ્દો જોઈશું, પાત્ર નિરૂપણ, પાત્ર ચિત્રણ એટલે સજીવ અને સુરેખ પાત્ર સૃષ્ટિ. આપણે પાત્ર ચિત્રણ વિશે વાત કરીએ તો ટૂંકા ફલક એનું સ્વરૂપ ટૂંકું હોય છે, લઘુ સ્વરૂપ કહેવાય છે. એટલે ટૂંકા ફલક ઉપર વિહરતી હોવાને કારણે ટૂંકી વાર્તામાં પાત્રની પસંદગી પરત્વે પણ કરકસર અને સંયમ જાળવવાના હોય છે. મોટે ભાગે એક મુખ્ય પાત્રની આસપાસ જ વાર્તાની ગૂંથણી થાય છે. ટૂંકી વાર્તાના પાત્રો સજીવ, સુરેખ અને વ્યક્તિત્વયુક્ત હોવા જોઈએ. પાત્ર વ્યક્તિ ચિત્ર કે જાતિ ચિત્ર ભલે હોય, એમાં જીવંતતા અવશ્ય હોવી જોઈએ. એટલે કે પાત્ર જીવંત લાગવું જોઈએ. ટૂંકી વાર્તાના પાત્રો ગતિશીલ અને અગતિશીલ બંને પ્રકારના હોય. વાર્તામાં બંને પ્રકારના પાત્રો સરખો રસ જન્માવી શકે છે. નવલકથાની જેમ ટૂંકી વાર્તાનો સર્જક પાત્રના ઘણા બધા પાસાઓનું સુરેખ નિરૂપણ પોતાની કૃતિમાં કરી શકતો નથી. એને તો પાત્રનું એકાદ પાસું જ સાંગોપાંગ રૂપે નિરૂપવું જોઈએ. ટૂંકી વાર્તાકાર ઈચ્છે તો પોતાની કૃતિમાં પાત્રનો આંતરબાહ્ય બંને પ્રકારનો પરિચય પાત્રની થોડી પણ ચમકદાર રેખાઓ દ્વારા કરાવી શકે છે. હવે ત્રીજો લક્ષણ આવશે, એનું અંગ આવશે પાત્રાનુરૂપ અને પ્રસંગોચિત સંવાદ. ટૂંકી વાર્તામાં સંવાદનું પણ ઘણીવાર નોંધપાત્ર યોગદાન હોય છે. એના દ્વારા વસ્તુ અને પાત્ર ઉદ્ઘાટન પામે છે. ટૂંકી વાર્તામાં સંવાદો પાત્રાનુરૂપ અને પ્રસંગોચિત હોવા જોઈએ. આકર્ષક, તેજસ્વી અને ધારદાર સંવાદો ટૂંકી વાર્તાને નાટ્યાત્મક બનાવી શકે છે. ટૂંકી વાર્તામાં આવતા ટૂંકા અણિયાળા સંવાદો
એ એક બાજુ પાત્રના વ્યક્તિત્વનો સૂક્ષ્મ પરિચય કરાવે છે અને બીજી બાજુ પાત્રની પરિસ્થિતિનો સમ્યક બોધ પણ કરાવે છે. લાંબા સંભાષણ જેવા સંવાદોને બદલે ટૂંકા અને વ્યક્તિત્વ દ્યોતક સંવાદો વાર્તાને અસરકારકતા પ્રાપ્ત કરાવી શકે છે. હવે ચોથો લક્ષણ આવશે પ્રતીતિકર વાતાવરણ. તો વાતાવરણ વિના એટલે કે સ્થળ અને કાળની પશ્ચાદભૂમિ વિના ટૂંકી વાર્તા રચી શકાતી નથી. ટૂંકી વાર્તામાં આ સ્થળ અને કાળની પશ્ચાદભૂમિ આપોઆપ ઉપસ્થિત આવવી જોઈએ. વાર્તાકારે વાર્તામાં વાતાવરણનો પાશ્ચાદભૂમિ તરીકે જ ઉપયોગ કરવાનો હોવાથી એ જ મુખ્ય ન બની જાય એની સાવધાની રાખવાની હોય છે. ટૂંકી વાર્તામાં વાતાવરણ નિરૂપણ સમયે વાર્તાકારે પ્રતીતિકર્તાના તત્વને પણ ધ્યાનમાં રાખવું પડે છે. જે તે સમયના સ્થળ અને સમયને નિરૂપતા વાર્તાકારે એ સમય અને સ્થળને અનુરૂપ વાતાવરણ ઉપસાવવું પડે છે. પાંચમું અંગ આવશે સ્વરૂપ આવશે પ્રવાહી ભાષા શૈલી. તો શૈલી વાર્તાકારના વસ્તુ પાત્ર કે સંવાદને મૂર્ત રૂપ આપવાનું કામ કરે છે. આથી ટૂંકી વાર્તામાં ભાષા શૈલી એ અનિવાર્ય અંગ છે, તત્વ છે. શબ્દના સ્વામી બન્યા સિવાય વાર્તાકાર ન થઈ શકાય, કારણ કે વાર્તાકારે થોડા શબ્દોમાં જ વાર્તાની અસરકારકતા સિદ્ધ કરવાની છે. એટલે એની પાસે શબ્દ વિવેકની સૌથી વધુ અપેક્ષા રહે છે. ભાવકના ચિત્તમાં ચમત્કૃતિ ઉપજાવી શકે એવું વાર્તામાં સતત ધ્યાન રોકી શકે અને વાર્તાના પ્રવાહો નિર્વહણમાં અંતરાય વગર વહેતો રાખી શકે એવા વિનેલા શબ્દોથી જ વાર્તાકારે કામ પૂરું પાડવાનું હોવાથી વાર્તામાં ભાષા શૈલીનું ઘણું મહત્ત્વ રહેલું છે. એનું મહત્ત્વ આ રીતે વધી જાય છે. ટૂંકી વાર્તાની ભાષા પ્રવાહી અને વાર્તા વિષયને અનુરૂપ હોવી જોઈએ. હવે આગળનું છઠ્ઠું લક્ષણ આવશે રસ સૃષ્ટિ, રસ નિરૂપણ. તો રસ સૃષ્ટિમાં તો સાહિત્યના અન્ય સ્વરૂપોની જેમ ટૂંકી વાર્તામાં પણ વિવિધ રસનું નિરૂપણ થાય છે. અલબત્ત નવલકથા જેવી રીતે એકસાથે અનેક રસનો આસ્વાદ કરાવી શકે છે તેમ ટૂંકી વાર્તા કરાવી શકતી નથી. પણ એક ટૂંકી વાર્તા સંગ્રહ આપણને તેની જુદી જુદી વાર્તાઓ દ્વારા જુદા જુદા રસનું આસ્વાદ કરાવી શકે છે. એક ટૂંકી વાર્તામાં વધુમાં વધુ તો એક રસનું નિરૂપણ થાય છે. એટલે ટૂંકી વાર્તામાં 2 કે 3 રસનું નિરૂપણ થાય છે, પણ એમાં મુખ્ય રસ તો એક જ હોય છે. હવે સ્વરૂપ છેલ્લું સાતમું તો વીજળીના ઝબકારા જેવું રહસ્ય દર્શન. એટલે ટૂંકી વાર્તાનો અંત આ રીતે હોવો જોઈએ, ચોટદાર, વીજળીના ઝબકારા જેવું રહસ્ય દર્શન. કંઈક તમારી છાપ મૂકી જાય, એનો અંત કંઈક કૌતુક જમાવે, એની ચોટ તમારા ઉપર રહે એવું અંત હોય છે. એટલે સાતમું એનું અંગ છે વીજળીના ઝબકારા જેવું રહસ્ય દર્શન. કવિતા કે નવલકથાની જેમ ટૂંકી વાર્તામાં પણ જીવનના કોઈ રહસ્યને સૂચવી જાય છે. અલબત્ત ટૂંકી વાર્તામાં વીજળીના ઝબકારાની જેમ આવતું આ રહસ્ય માનવ ચિત્તને ક્ષણમાં આલોકિત કરે છે, પુલકિત કરે છે. એ રીતે હોવું જોઈએ. ટૂંકી વાર્તામાં આવતું આ જીવન દર્શન ઉપદેશાત્મક ઢબે ના આવવું જોઈએ, કારણ કે કોઈ પણ કલાકૃતિની જેમ ટૂંકી વાર્તા પણ નું મુખ્ય ધ્યેય તો આનંદની પ્રાપ્તિ કરાવવાનો છે. આમ ટૂંકું ને ચમત્કૃતિપૂર્ણ વસ્તુ પસંદ કરીને તેને કુશળ સંવિધાન યોજીને સુરેખ અને વ્યક્તિત્વપૂર્ણ પાત્રોનું સર્જન કરીને પ્રતીતિકર વાતાવરણ નિરૂપીને અને પ્રસંગોચિત
તેજસ્વી અને ધારદાર સંવાદો યોજીને સચોટ ભાષા શૈલીમાં રસ ભાવાદીનું નિરૂપણ કરતી ટૂંકી વાર્તા એ સમયના પ્રવાહ સાથે પોતાનું સ્વરૂપ બદલતી રહી છે. તો આપણે પ્રથમ ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે પરિચય મેળવ્યો. હવે આપણે નાટકના સાહિત્ય સ્વરૂપ એટલે એના વિશે પરિચય મેળવીશું. તો નાટક કાવ્ય, નવલકથા, નવલિકા જેવા સાહિત્ય સ્વરૂપો કરતાં અનેક દ્રષ્ટિએ જુદું પડતું નાટકનું સાહિત્ય સ્વરૂપ આપણું સૌથી પ્રાચીન સાહિત્ય સ્વરૂપ છે. અન્ય સાહિત્ય સ્વરૂપો શ્રાવ્ય છે, જ્યારે નાટકની ભજવણી એનું સાર્થક્ય એની ભજવણીમાં રહેલું છે અને એટલે જ એમાં સાહિત્ય ઉપરાંત અભિનય કળા, નૃત્ય કળા, સંગીત, ચિત્ર, શિલ્પ આદિ અન્ય કલાઓનો પણ વધતે ઓછે અંશે સમન્વય થયો હોય છે. આથી નાટકને બધી કલાઓનું પિયર ગણવામાં આવે છે. નાટકના ઘટક તત્વો આપણે જોઈશું. તો એમાં વસ્તુ, ઘટના, બનાવ એનો એક મુદ્દો છે. વસ્તુ, ઘટના, બનાવ. તો નાટકમાં અસરકારકતા પેદા કરવા માટે ઘટના હોવી જરૂરી છે, બનાવ હોવી જરૂરી છે. ઘટના વગરનું નાટક પ્રાણ વગરના શરીર જેવું નકામું બને છે. નાટકમાં બનાવોની પરંપરા ચાલતી હોવી જોઈએ. નાટકના વસ્તુમાં એ તાકાત હોવી જોઈએ કે તે આપણને કંઈક વિશિષ્ટ આપી જાય, સાથે સંકુલ અને લાઘવપૂર્ણ હોવું જોઈએ. એનો બીજો મુદ્દો છે વસ્તુ સંકલના. તો નાટ્યકારની ખરી પ્રવીણતા, કુશળતા વસ્તુ ગૂંથણીમાં સમાયેલી છે. કારણ કે નાટક એ પરલક્ષી સાહિત્ય સ્વરૂપ છે. નાટ્યકારને એમાં પોતાના અંગત વિચારો રજૂ કરવાનો અવકાશ નથી. તેથી બિનજરૂરી વિસ્તાર નાટકની ગતિશીલતાને અવરોધરૂપ બને છે. નાટ્યકારે પોતે જ પસંદ કરેલા વસ્તુ અને પાત્રલેખનની મદદથી અસરકારક રૂપરંગ આપવાના છે અને નિશ્ચિત ધ્યેય તરફ દોટ મૂકવાની હોય છે. આમ કરવા માટે એક પછી એક બનતા પ્રસંગોની સરંગસૂત્રતા જાળવવી પડે છે અને કાર્યકારણ ભાવને વળગી રહેવું પડે છે. માટે નાટકનું વસ્તુ સંકલન એ રીતનું હોવું જોઈએ કે જેથી કોઈ પાત્ર પરસ્પર વિરોધાભાસ વર્તન ન દાખવે. આગળનું પાત્રનું પોઈન્ટ છે ત્રીજું લક્ષણ, પાત્રાલેખન. તો નાટકના વસ્તુની પ્રતિનિધાન પાત્રોના અભિનય દ્વારા થતું હોય છે. એથી તેના પાત્રો વસ્તુ વધુ ક્રિયાશીલ હોવા જોઈએ. પાત્રોનો ક્રિયાવેગ તેના વ્યક્તિત્વ અને ઘડતરમાં દ્યોતક હોવા જોઈએ. તેના પ્રત્યેક શબ્દમાં તે પાત્રના વ્યક્તિત્વ અને માણસનું પ્રતિબિંબ પડવું જોઈએ. નાટકના પાત્રો સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા હોવા જોઈએ. એ નાટકના પાત્રો જેટલા વધુ માનવીય એટલા એ ભાવકોને વધુ પ્રિય બને છે. માનવીય એટલે સારા નરસાના પિંડ જેવા પાત્રો. એટલા બધા કડવા ન હોય કે દુનિયા એને થૂંકી નાખે અને એટલા બધા ગળ્યા પણ ન હોવા જોઈએ કે દુનિયા તેને ગળી જાય. પાત્રાલેખનનું કામ મીણમાંથી ઓગળતા માનવીને ઘડવાની કળા છે. ભ્રમણાદોર પર નાટકનું પાત્ર તો નાચતું કૂદતું હોવું જોઈએ. માનવીના ચિત્તની ગતિવિધિને નાટ્યકારે સ્પષ્ટ કરી આપે એટલી તેની પાત્રલેખન કળા ઉત્તમ. હવે ચોથો મુદ્દો છે સંવાદ. તો અન્ય ગદ્ય સ્વરૂપથી જુદા પડતા નાટક વિશે એના સંવાદોમાં સમાયેલી છે.
સામાન્ય વાતચીત અને નાટકના સંવાદ એ ભિન્ન ભિન્ન ચીજ છે. નાટકના સંવાદો હંમેશા નાટકીય હોવા જોઈએ. પાત્રના મનમાં ચાલતા યોગ્ય સંવાદોમાં રજૂ ન થાય તો નાટ્યકારના હેતુમાં એટલે અંશે ઓટ આવતી હોય છે. આમ છતાં સંવાદ નાટકના સર્વસ્વ નથી, તે એક સાધન છે, સાધ્ય નથી. નાટકના સંવાદનો ઉપયોગ પાત્રાનુસારી થાય તો જ પાત્રની અસરકારકતા વધે. તો આપણે આટલે સંવાદ સુધી આટલે અટકશું. પછી એના 2-3 અંગો વિશે સંઘર્ષ, વાતાવરણ, ક્રિયાવેગ, અભિનય ક્ષમતા, તખ્તા લાયકી વિશે આગળના વિડીયોમાં વાત કરીશું. અત્યારે આપણે નાટકના 4 સ્વરૂપની અંગની વાત કરી. એમાં વસ્તુ ઘટના બનાવ 1, બીજો વસ્તુ સંકલન, ત્રીજો પાત્રાલેખન અને સંવાદ. તો એના પહેલાં તમને ટૂંકી વાર્તાના સ્વરૂપનો પરિચય કરાયો. ટૂંકી વાર્તા સપ્તાંગી સૃષ્ટિ. એમાં 1 ટૂંકું પણ ચમત્કૃતિયુક્ત વસ્તુ, 2 સજીવ અને સુરેખ પાત્ર સૃષ્ટિ, 3 પાત્રાનુરૂપ અને પ્રસંગોચિત સંવાદો, 4 પ્રતીતિકર વાતાવરણ, 5 પ્રવાહી ભાષા શૈલી, 6 રસ સૃષ્ટિ અને 7મો મુદ્દો વીજળીના ઝબકારા જેવું રહસ્ય દર્શન. તો આ વિડીયોમાં આપણે કોલેજની માહિતી, કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા છે. પછી અભ્યાસક્રમ વિશે માહિતીગાર કર્યા. પછી આપણે એકમ 1માં વિવિધ સ્વરૂપોના ગદ્યના પ્રકારોનો સ્વરૂપલક્ષી પરિચય મેળવ્યો. એમાં ટૂંકી વાર્તા અને નિબંધના આપણે 4 અંગનો સ્વરૂપનો વાત કરી છે. હવે આગળના વિડીયોમાં નાટક વિશે થોડી વાત કરીશું. અસ્તુ. વેલકમ. જય હિન્દ.